ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણે જોઈએ ભક્તિની શક્તિ ભાગ નંબર 2. હવે એટલે કે જે સદાય સંત સેવામાં શૂરવીર છે, પ્રાણના જોખમે પણ બીજું બોલતો જ નથી, તથા માતા પિતા કે વડીલો, આચાર્યો, સંતો કે ધર્મનું આદર સન્માન જાળવે છે, એ જ ખરો ભક્ત છે. જે જગતની સાથે પતંગ રંગની જેમ કોઈ પણ પ્રલોભનોમાં દોડતો જ નથી અથવા તો ભય પામતો નથી, એ જ ખરો ભક્ત છે. જે કોઈને પણ દુભતો જ નથી તથા સદાય પરમાર્થ કાર્યો જ કરે છે તથા સર્વ વ્યંજનોથી વિરક્ત જ રહે છે, એ જ ખરો ભક્ત છે. તથા જેના કોઈ પણ કાર્યો બાકી જ નથી અને અંદર અને બહારથી પણ બિલકુલ જે શુદ્ધ છે અને જે ખૂબ ચતુર છે, એ જ ખરો ભક્ત છે. જે કોઈનો પણ પક્ષપાત કરતો જ નથી, જેને કોઈ પણ પ્રકારનો દુઃખ જ નથી, એ જ ખરો ભક્ત છે. જેનાથી શુભ કે અશુભ સર્વ કર્મો ત્યજાયેલો છે અને આત્મામાં જ સ્થિત રહે છે, જેને શત્રુ મિત્ર કોઈ જ નથી, માન અપમાન પણ નથી જ, એ જ ખરો ભક્ત છે. જે અનુકૂળ પ્રતિકૂળ વાતાવરણમાં પણ સમાન જ રહે છે, જે નિંદ્યા સ્તુતિ બંનેથી પર રહે છે તથા સતત શ્રવણ મનનવાન છે, તથા પોતાનો નિર્વાહ સ્વમહેનતે જ કરે છે, એ જ ખરો ભક્ત છે. જે ઝૂંપડી, મહેલ કે સ્મશાન અથવા સ્વર્ગને પણ સમાન જ ગણે છે તથા જરા પણ ચલિત બુદ્ધિવાળો થતો જ નથી, એ જ ખરો ભક્ત છે. જે સતત ભક્તિવાન છે તથા પ્રભુમય જીવન જીવે છે અને પોતે પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ જ છે, આવું જેને દ્રઢ થયું છે, એ જ ખરો ભક્ત છે. સાચા સંતના સાનિધ્ય સિવાય આવું બીજી કોઈ પણ રીતે થઈ શકે એમ નથી જ. તો પછી હવે જોઈએ કે સંત કોને કહેવાય અથવા તો સંત કેવા હોવા જોઈએ. તો મહાપુરુષોમાંના નરસિંહ મહેતા કહે છે કે શાંતિ પમાડે એ જ સંત જ કહેવાય છે. સંત એટલે નિર્ગુણ પરમાત્માનો સગુણ અવતાર, જે સત્વગુણ પ્રધાન હોય છે તથા નખથી શિખા પર્યંત વિષ્ણુનો દેદાર જ છે. જે સદાય દયાવાન, સ્વભાવી, નિર્માની અને દીનતા તથા ગુણવાન જ હોય છે, એ જ સંત છે. પવિત્રતા, ઇન્દ્રિય વિજયી અને ક્રોધ વગરનો જે છે, એ જ સંત છે. જે સદાય સંતોષી સ્વભાવવાળો હોય છે, એ જ સાચો સંત છે. વળી જેનો હુંપણાનો મૂળ સદંતર બળી જ ગયો હોય છે, ચંદ્રની જેમ જે સદાય શીતળ તથા અમૃતમય જ હોય છે, એ જ સાચો સંત છે. જેને આખી પૃથ્વી ખમ્મા ખમ્મા કરી પૂજતી હોય છે, જેનો એક પણ વિકારી કર્મ હોતો જ નથી અને સદાય નિર્મળ જ હોય છે, એ જ સાચો સંત છે. જે વેદ વિહિત કર્મને જ અનુસરતો હોય છે તથા નિષેધ કર્મોનું સપને પણ સેવન કરતો નથી, એ જ સાચો સંત છે. પોતાના મુખે જ પોતાનો વખાણ કદાપી પણ કરતો કરાવતો નથી. વળી શાસ્ત્રોના જણાવ્યા મુજબ તે 5મા વૈરાગ્યમાં ખેલતો હોય છે અથવા તો જ્ઞાનીની 5મી ભૂમિકાએ વિચરતો હોય છે, એ જ સાચો સંત છે. પરધાન જેને પથ્થર સમાન છે તથા પરનારી જેને માતા સમાન છે, એ જ સાચો સંત છે.
જેને પોતાના બ્રહ્માત્મા જ્ઞાનથી દેહ અભિમાન ટળી ગયું હોય તથા કોઈ પણ કામકાજ કે વાત ચિત્તમાં ધીરજ પ્રેમ વિવેકવાન અને સદા સદવિચારી જ હોય છે એ જ સાચો સંત છે, જે સદાય ગુરુ સેવા તથા ગુરુ સ્મરણ જ કરતો હોય છે, ગુરુ કે વેદ વાક્યનું જ શ્રવણ કરતો હોય તે સાચો સંત છે. નવધા ભક્તિમાં તે અર્ચન ભક્તિનો અધિકારી હોય છે, જે સદાય નવય ભક્તિના સિદ્ધાંતોમાં તરબોળ હોય છે એ જ સાચો સંત છે. જે આ દુસ્તર સંસારને સહેજમાં જ તરી ગયેલો હોય તથા સંપૂર્ણ પ્રભુના સમાન જે હોય છે એ જ સાચો સંત છે. જેનો દર્શન માત્રથી જ સર્વ બંધન નાશ થાય છે તથા સર્વ પુણ્યો મળી જાય છે અને પ્રયાગરાજના દર્શન જેટલું ફળ મળે છે એ જ સાચો સંત છે. જે સદાય ત્રિવેણી સંગમમાં જ સ્નાન કરતો હોય છે તથા કોઈને પણ છેતરવા કે ડરાવતો જ નથી હોતો એ જ સાચો સંત છે. જે ધરા ધામ કે આશ્રમ મઠના આંકો જમાવ્યા સિવાય જ સતત પાણીના પ્રવાહની જેમ કલ્યાણ માટે જ ફરતો હોય એ જ સાચો સંત છે. દેહ તથા દુનિયાના આડંબર ડોળ કે મોજ શોખમાં સપડાતો જ નથી. અદ્વૈત સ્વરૂપ વિના કોઈ પણ કર્મ કે ભર્મનો સાથ લેતો જ નથી અને બીજાને પણ તે ઇન્દ્રજાળમાં નાખવા ઈચ્છા અગર એ સિવાય ઈચ્છતો પણ નથી કે કર્મજાળમાં નાખતો પણ નથી. એ સિવાય જ શરણે આવેલાને તરત જ મુક્ત કરી દે છે એ જ સાચો સંત છે. જે ભરપેટ ભોજન કે વિવિધ સ્વાદ લેતો જ નથી તથા મંદ મન હાસ્ય સાથે અમૃતમય લોકહિતના જ વાક્યો બોલે છે એ જ સાચો સંત છે. જે કોઈને કદાપી પણ ભૌતિક નજરથી જોયા સિવાય જ પોતાના આત્મા સમાન જાણે છે તથા બ્રહ્મવૃત્તિ પરાયણ હોય છે એ જ સાચો સંત છે. નૈણ અનુભવયુક્ત તથા અર્ધ મિંચાયેલો હોય છે તથા કાયમ ઉદાસીન અવસ્થાની જેમ જ હોય છે. ચાલવામાં પણ ખૂબ જ ધીરજવાન હોય છે એ જ સાચો સંત છે. બ્રહ્મર ન્યાયની જેમ ગમે તેવા જીવને પણ બ્રહ્મરૂપ બનાવી દે છે તથા તેની વાણી ખરેખર તપના પ્રભાવવાળી હોય છે એ જ સાચો સંત છે. ગમે તેવાને પણ સમગ્ર વેદોનું મૂળ તાત્પર્ય છે તે પલમાં જ યુક્તિથી સમજાવી શકતો હોય છે તથા જેની સદાય સમ્યક વાણી જ હોય છે કે જેથી સતત રસપ્રિય તથા હિતજનક જ હોય છે એ જ સાચો સંત છે. જે પોતાની તત્વ નિર્ણયવાળી શક્તિથી ગમે તેવાને પણ સંસારથી તારી જ શકે છે, જેની કાયમ મોક્ષ વૃત્તિ જ હોય છે એ જ સાચો સંત છે. એટલે કે જેના મુખ ઉપર કાયમ માટે પ્રસન્નતા જ નૂર હોય છે તથા આખાય કુટુંબમાં શોભિતો દીવો જ હોય છે, વળી સર્વ સાથે સંપથી જ રહે છે એ જ સાચો સંત છે. જેની કૃપા માત્રથી જ પ્રપંચજન્ય માયા જીવને છૂટો કરી દે છે તથા જેનો પ્રભાવ જાનવરોના મૂળ સ્વભાવને પણ ભૂલાવી દઈ પ્રેમ ઉપજાવે છે. વાઘ બકરીને પણ સાથે જ બેસાડી શકે છે તથા સિંહ સાથે પણ ક્રીડા કરી શકે છે એ જ સાચો સંત છે. વળી જે કોઈને પણ કદાપી આપેલાનો ઉપકાર મનાવતો નથી અને લીધેલાનું રાખતો નથી, જે સદાય શુદ્ધ બુદ્ધ અને મુક્ત રહે છે એ જ સાચો સંત છે. જે સદાય કપાસના ફૂલની જેમ જગતનું ઢોકણ થાય છે તથા સાદું જીવન જીવે છે. બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો તે કદાપી પણ નાસ્તિક સન્નિપાત કે ચીડિયા સ્વભાવવાળો પણ નથી જ હોતો એ જ સાચો સંત છે. ધન કે લક્ષ્મીનો તે દૈવી ઉપયોગ કરતો હોય છે, અર્થાત જનસેવામાં જ વાવ તળાવ દવાખાના નિશાળો કે ધર્મના અર્થે જ ખર્ચતો હોય છે એ જ સાચો સંત છે. જે અસ્પૃશ્યતા કે નાના મોટાના ભેદભાવ રાખતો જ નથી
અનાથ કે ગરીબોની ઓગળી પકડે છે તથા જે સ્વતંત્રતાનો જ બોધ કરે છે, મેલી વિદ્યા કે પ્રપંચનો મૂળ તોડી હજારોને મુક્ત કરે છે, એ જ સંત કહેવાય છે. જેને લેશ પણ વર્ણાગી પ્રસંગ જ નથી તથા છતો રહે છે, છતો દેહે જે વિદેહી જ વર્તે છે અને ફળની કદાપી પણ આશા રાખતો નથી, એ જ સાચો સંત છે. જે ચિત્ત એકાગ્રહી હોય છે તથા યમ નિયમ કે સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલનવાળો હોય છે તથા અનંત જન્મોના અજ્ઞાનને મૂળથી જ નષ્ટ કરી દીધેલો હોય છે, એ જ સાચો સંત છે. જેણે 36 પાખંડોનો ત્યાગ કર્યો છે અને સદગુરુના અંતરમાં વસ્યો છે તથા પોતાના જ સ્વધર્મમાં સદાગ રહે છે, એ જ સાચો સંત છે. વળી જે એક નામની મધ્યમાં જ નારાયણને જુએ છે અને નામનું જ ધ્યાન સ્મરણ કરે છે તથા નામમાં કોઈ જ પ્રકારનો ભેદ જોતો જ નથી, એ જ સાચો સંત છે. સ્વાતિના મેહુલામાં ચાતક પંખી જેવી ભાવના છે અને તમામ વિષયો જેને ઝેર જેવા લાગે છે તથા ચંદ્રના સાથે સાથે ચકોરના જેવી ગુરુવાક્યમાં વૃત્તિ જેને છે, એ જ સાચો સંત છે. વળી જેમ હરિયલ પંખી હોય એવો જેને ભાવ હોય છે, પતંગિયા અને દીવાના જેવી જેને પ્રીત હોય છે તથા પતંગ અને દોર જેવી જેની એકતા હોય, એ જ સાચો સંત છે. મૃગના શબ્દની જેમ જેને જ્ઞાન વાંસળી પ્રિય હોય, જેને સર્વ તૃષ્ણાઓ તૂટી ગઈ હોય, પતિ સાથે સતી બળી મરે એવો ગુરુ સ્નેહ હોય, એ જ સાચો સંત છે. ભ્રમર જેમ કમળમાં ભાન ભૂલે છે એમ નિજ સ્વરૂપમાં જ મસ્ત જે હોય તથા સુરો જેમ સંગ્રામમાં જ શોભે છે એમ જે સત્સંગમાં શિર ઉતારી દેતો હોય, એ જ સાચો સંત છે. આવા સંત જ ખરેખર પૃથ્વીમાંનું એક રતન છે, જે આપણને સાચા મનુષ્યનું ભણતર ભણાવી છેવટે પોતાના સ્વરૂપમાં જ બનાવી દેતા હોય છે. જેમ લાઇટવાળા ઘરમાં મીટર હોય છે એમ જીવ અને સદગુરુ ભગવાન વચ્ચે આવો સંત એક મીટર અગર તો મધ્યમ છે, જે આપણને સદગુરુનું મિલન કરાવી આપે છે. એ સિવાય સદગુરુનો પરિચય દુર્લભ જ છે. તો હવે સદગુરુ કેવા હોય અને કોને કહેવાય તે બાબતનો વિચાર હવે આવતા ભાગમાં કરીશું. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. ભાગ નંબર 2 પૂરો.